સુરત પોલીસ દ્વારા હાલ વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને વ્યાજખોરો સામે કેસ કરી જેલના સળિયા પાછળ પણ ધકેલી દેવામાં આવી રહ્યા છે। ત્યારે સુરતના ઝોન 6માં આવતા પોલીસ મથક વિસ્તારમાં વ્યાજખોરોના ખપ્પરમાં ફસાયેલા લોકોને વ્યાજના 20 ચક્રમાંથી બહાર કાઢી બેંકો દ્વારા લોન મળે તે માટે વિસ્તાર પોલીસ મથકમાં ઊન ખાતે આવેલ દાદા કોમ્યુનિટી હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વરાછા બેંક, બેંક ઓફ બરોડા, એસબીઆઈના અધિકારીઓ હાજર રહ્યા હતા અને વ્યાજખોરના ખપ્પરમાંથી મુક્ત થયેલા લોકોને જરૂરિયાત મુજબની લોનની વ્યવસ્થા પોલીસ દ્વારા કરાઈ હતી। જે અંગે વધુ માહિતી પોલીસ અધિકારીએ આપી હતી। આજ રોજ ઝોન 6 વિસ્તારમાં લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। જે વ્યાજ વટાવ વિરોધી ઝુંબેશ છે જે ગુજરાત રાજ્ય અને સુરત શહેર પોલીસ કરી રહી છે, એમાં અમે 6 મહિના પહેલાં જે વ્યાજ વટાવખોરો વિરુદ્ધનું અભિયાન કર્યું હતું અને એમાં 24 ગુના દાખલ કરી અને 25 વ્યાજખોરોને અમે અટક કરી હતી। હવે એની બીજી કડીમાં અમે આ જે લોન મેળાથી લોકોને જાગૃત કરીએ છીએ કે જેને પૈસાની જરૂર છે એ લોકોને લોન મળી રહે। આજે વરાછા કોઓપરેટિવ બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ બરોડા એના મેનેજરો હાજર હતા અને એમણે દરેકને કઈ લોનો બેંકની મળે છે એની સમજ કરી છે તથા આ ઉપરાંત અત્યારે પણ એમના ટેબલ્સ છે, અત્યારે જેને જરૂર છે એને માર્ગદર્શન આપશે અને એમની જે કંઈ યોગ્યતા હશે એ પ્રમાણે બેંકમાંથી એમની લોનનું વિતરણ કરવામાં આવશે। એટલે અમે પોલીસ તરીકે એકલા વ્યાજખોરો વિરુદ્ધ કેસ તો કરીએ છીએ, એની ઉપરાંત લોકોને સરળતાથી ધિરાણ મળી રહે, લોન મળી રહે એનો પણ સુરત શહેર પોલીસ પ્રયત્ન કરી રહી છે।